ગુડ ઇવનિંગ, સાચની સલામ. ફરી વાર આપણે ઈશ્વરની પ્રેઝન્સમાં આવ્યા છે. અને વાલા મિત્રો, સૌથી અગત્યની બાબત, સૌથી મોટી બાબત અને સૌથી મોટી આશીર્વાદનું કારણ બનનારી બાબત પ્રભુએ આપણને બતાવી છે, અથવા આપણે એ સમયમાં ફરીવાર ભેગા મળી શક્યા છે અને પ્રભુની આગળ નમ્યા છે. અત્યારે તેમને આગળ નમવું, ભજન કરવું, તેમની સ્તુતિ કરવી, આરાધના કરવી, વિશ્વાસ રાખવો, એ બધું જ આજે સાંજે મારા અને તમારા માટે આશીર્વાદનું કારણ બન્યા વગર રહેવાનું નથી. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. નવો માસ શરૂ થઈ ગયો છે. ત્રણ દિવસ પસાર થઈ ગયા છે. કશું દેખાતું નથી. ટુ બી વેરી ઓનેસ્ટલી, પુષ્કળ ઈમાનદારીથી અને સત્યતાથી કહું છું કે વિશ્વાસ કરવાનું પડતું મૂકશો નહીં. કેમ કે દેવ એવા સમયમાં એવા સંજોગોમાં, એવા સમયની અંદર જ્યારે કોઈ મનુષ્ય તમને મદદ કરી શકતા ના હોય, એવા સમયમાં તેઓ એકલા જ સહાય અને મદદ કરી શકે એવા ઈશ્વર હજુ પણ તમારી અને મારી સાથે છે. જો તેમની થોડી વાર ઈચ્છા એવી છે કે આપણે આ મુશ્કેલીઓમાં થઈને ચાલીએ, આપણે વિજય પ્રાપ્ત કરીએ, આપણે એવા સમયમાં દુઃખી ન રહેતા આનંદ કરીએ, સ્તુતિ આરાધના કરીએ, તો આપણે એ પ્રમાણે કરીએ. તમે અને હું એવા નબળા સમયમાં પ્રભુનો આભાર માનીએ, સ્તુતિ કરીએ અને જાણે આ જમજમાટ આપણે જોરદાર જવાબ આપણે શૈતાનને આપી રહ્યા છે. એના દ્વારા આપણે એની સામે પડ્યા છે, એની સામે થયા છે અને આપણે તેને પકડ્યો છે. હાલેલુયા. પણ વાલા મિત્રો, જ્યારે એવી પરિસ્થિતિઓમાં જે નકારાત્મક બાબતો જે આવે છે, જે નકારાત્મક બાબતો આપણી સામે બની રહી છે, એ સામે લડવાને માટે, એવી બાબતોને માટે આપણે પ્રભુમાં હોવા બહુ જરૂરી છે. આપણામાં એ વિશ્વાસ હોવો જોઈએ, આપણું જીવન હોવું જોઈએ કે આપણે આત્મિક રીતે આપણે સામર્થ્યથી ભરેલા હોવા જોઈએ, આપણે આત્મિક હથિયારોથી આપણે સર્જેલા હોવા જોઈએ અને આપણે ઈશ્વરને ઓળખતા હોવા જોઈએ. આપણું જીવન એ પ્રમાણેનું હોવું જોઈએ. બહુ જરૂરી છે વાલા મિત્રો. બોલવાથી બધું જ થાય છે, પણ જો આપણે ઈશ્વરમાં છે તો, આપણું જીવન એવું છે તો, જો આપણે બે મનના રહીએ છીએ, અવિશ્વાસુ રહીએ છીએ, શંકાશીલ રહીએ છીએ, અથવા જગત પ્રમાણેના જીવનમાં પણ હજી પણ જીવી રહ્યા છે, હજી ઘણા એવા લોકો છે, તમને નવાઈ લાગશે. પ્રભુની પાછળ ચાલનારા વિશ્વાસીઓ જગતની એવી બાબતો કરે છે જેના માટે ઈશ્વર મના કરે છે. દારૂ પણ પીવાય છે, વ્યભિચાર પણ થાય છે. પત્ની હોવા છતાં બીજી સ્ત્રીઓ પાસે તેઓ રહેતા હોય છે. પતિ હોવા છતાં બીજા પુરુષો સાથે તેઓ રહેતા હોય છે. માદક દ્રવ્યોનો તેઓ નશો કરતા હોય છે. અને સમય આવે એવી જગ્યાઓ પરથી બોધ કરતા હોય છે. તમે વિચાર કરો કે એ શું ઈશ્વરને યોગ્ય છે? તમે પોતે જાણો છો કે એનો કોઈ ફાયદો નથી. અને માટે આપણે પ્રભુને યોગ્ય બનીએ. કેમ કે જે પ્રભુનું તમે અને હું અત્યારે ભજન કરી રહ્યા છે, તેમના પર વિશ્વાસ કરી રહ્યા છે,
જેમની ઉપાસના તમે અને હું કરી રહ્યા છે, ઈશ્વરે પ્રભુ, તેઓ તો જબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છે. સૂકા વનમાં અને અરણ્યમાં તેઓ પાણીના ઝરણા કરે છે. પ્રેઝ ધ લોર્ડ. સૂકા વનમાં, અરણ્યમાં પાણીના ઝરણા કરે, જંગલોમાં માર્ગ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. એ પ્રભુ તમારી અને મારી સાથે છે. પિતાના વાલા દીકરા જેમણે ખાતરી આપી છે, હું તમારી સાથે છું. હમણાં ગયા માસમાં આપણે એ વચન પર ભરોસો રાખ્યો, માંથી 28 અને 20, જો જગતના અંત સુધી હું તમારી સાથે છું. અને આ માસમાં તો તેમણે કહ્યું છે, તેમણે કહ્યું છે, હું તને કદી મૂકી દઈશ નહીં અને તને કદી તજીશ નહીં, વાલા મિત્રો. હાલેલુયા. જો વિશ્વાસ કરવાની શરૂઆત કરીશું, વિશ્વાસુ રહીશું અને પ્રભુને આધીન જીવન જીવીશું, તો આપણે તેનું ફળ મેળવ્યા વગર રહેવાના નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને મારી બહુ મનગમતી કલમ યોહાન 15:7, જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માગો એટલે તે તમને મળશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ફળ પ્રભુમાં રહેવું જરૂરી છે, પ્રભુનું વચન પાળવા જરૂરી છે, વાલા મિત્રો. એને મને બહુ જ ગમે છે આ શબ્દો, જે કંઈ તમે ચાહો તે માગો એટલે તમને મળશે. પણ ક્યારે? વેન, જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે. ઈશ્વરનું વચન જો આપણામાં છે તો આપણે કઈ ખોટું કરી શકતા નથી. તમે જુઓ, એક નાનો દાખલો આપો. તમારા ને મારા પર શત્રુઓ હશે, બહુ સતાવનારા હશે, હેરાન કરનારા હશે, ખરાબ બોલનારા હશે, ભૂંડું કરનારા હશે, બહુ ગુસ્સો આવતો હશે, નહીં? આમ મુઠ્ઠીઓ વળી જાય, પણ તમે કોઈ નુકસાન નહીં કરી શકો, તમે એને મારી પણ નહીં શકો. એક પળને માટે તમારા મનમાં ગુસ્સો જરૂર આવશે, પણ પ્રભુનો ભય લાગશે, બીક લાગશે. ના ના, મારાથી એવું ન કરાય, મારે તો એને માફ કરવાનો છે, મારે એનું ભલું કરવાનું છે, કેમ કે તમે અને હું ઈશ્વરના બાળકો છે. હાલેલુયા. હા, હું પણ એવું જ કરું છું કે ના પ્રભુ, મારાથી એના માટે કંઈ ખરાબ કરાય નહીં, કેમ કે જે ઈશ્વર હંમેશા મારું ભલું કરે છે, જે ઈશ્વર હંમેશા મારી સંભાળ લે છે, કાળજી લે છે, જે ઈશ્વર હંમેશા મને તંદુરસ્ત રાખે છે અને મારા હૃદયની ઈચ્છા પ્રમાણે મારી પ્રાર્થનાઓ સાંભળે છે, એ ઈશ્વરનો હું એવી રીતના નકાર કેમ ન કરું? આજ્ઞા તોડીને કેમ નો નકાર કરું? આજ્ઞા તોડીને. પ્રભુએ કહ્યું છે, તારો વેરી ભૂખ્યો હોય તેને ખવડાવ, તરસ્યો હોય તો પાણી પા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સાંજના સમયે બસ બધી જ નકારાત્મક બાબતને કાઢી મૂકીએ, જવા દઈએ એને. વાલા મિત્રો, એક રબૂજી વાત કરું હસવા માટે. હા વાલા મિત્રો, એક ભાઈને ડોક્ટરે કહ્યું, તમને બહુ શાંતિની જરૂર છે અને જે બાબતો તમને ચિંતા કરાવે છે, તમને ટેન્શન આપે છે, એને બધું એ બધાને બહાર કાઢી મૂકો. ઘેર આવ્યો, એના પત્નીને, એના છોકરાને, બાળકોને બધાને કાઢી મૂલ્યા. તમે જાઓ કે મને ડૉક્ટરે કીધું છે, જે મને તકલીફ આપે છે, પરેશાન આપે છે, એને કાઢી મૂકવાના છે. વાલા મિત્રો, આ તો હસવાની વાત થઈ, પણ આપણે ખરેખર આપણા જીવનમાંથી એ બધી બાબતોને કાઢી મૂકવાની છે, જે આપણને વિશ્વાસ કરતા અટકાવી રહી છે, જે પ્રભુ પર ભરોસો કરતા અટકાવી રહી છે, અને જે બાબતો
આપણને નકારાત્મક બાબતો તરફ લઈ જઈ રહી છે, પ્રભુ પર વિશ્વાસ કરવામાં અટકાવી રહી છે. જગતની છે એને કાઢી મૂકીએ. હાલેલુયા. આવો સાધના સમયે એ વિશ્વાસ સાથે નમી છે કે તેમણે કહ્યું છે, હું તને મૂકી દઈશ નહીં અને તને તજીશ પણ નહીં. હાલેલુયા. આપણા ઈશ્વર પ્રાર્થનાઓ સાંભળનાર ઈશ્વર છે અને ઈશ્વરને ધન્યવાદો છો કે જેમણે મારી પ્રાર્થનાની અવગણના કદી કરી નથી. પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થના કરીએ. વહાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા માનતા, સ્તુતિ કરતા કરતા સાધના સમયમાં આગળ વધીએ છીએ. દેવ, અમારા પ્રભુ, અમારા પરમેશ્વર, અમે તમારી આગળ નમ્યા છે ત્યારે ખાસ પ્રભુ અત્યારે વિનંતી કરીએ છીએ, છેક હમણાં સુધીમાં જે કોઈ ભૂલો, ગુનાઓ, પાપ અમારાથી થયા છે, થઈ ગયા છે, પ્રભુ એને તમે માફ કરજો. જે પણ ગુનાઓ છે પ્રભુ, જે કઈ પાપ અમારાથી થયા છે એને તમે માફ કરો. પ્રભુ, અમારા આગળના કલાકોને તમે આશીર્વાદિત કરો. તમારી સમજણ, બુદ્ધિ, જ્ઞાન આપો, ડાપણ આપો. અમે એવું કઈ કામ ના કરીએ જેના લીધે તમારા હૃદયને તકલીફ થાય, દુઃખ થાય, અમે તમારાથી નકારાઈ જઈએ, અમે પાપમાં પડીએ, અમે શૈતાનનો હાથો બનીએ. લખીને પ્રભુ અમે એવા કામ કરતા હોય અને એ સમયમાં તમારું આવું થઈએ અને અમે રહી જઈએ. ક્ષમા કરો પ્રભુ, માફ કરો પ્રભુ. અને પ્રભુ, અમારા આગળના સમયમાં અમને દોરવણી આપજો, સંભાળજો, તમારી ઈચ્છા પ્રમાણે ચલાવજો. અને જેઓ આ નાની સંગતમાં છે પ્રભુ અને કેવળ તમારા પર ભરોસો કરીને તમારી આગળ નમ્યા છે, કેવળ તમારા પર વિશ્વાસ કરીને તમારી આગળ નમ્યા છે અને હજી પણ તેમણે આશા છોડી નથી કે અમારા ઈશ્વર અમારી સંભાળ લેશે, અમારી મુલાકાત લેશે, અમારું દુઃખ દૂર કરશે, અમને દેવામાંથી બહાર કરશે, અમારી બીમારીઓમાંથી અમને સાજા કરશે, તંદુરસ્ત કરશે. અમારા હૃદયની વિનંતી જે કરવામાં આવી છે એ વિનંતીઓ સાંભળશે. અશક્ય બાબતો જે પ્રભુને આગળ મૂકી છે એ પૂરી કરશે. પ્રભુ, એ સર્વ લોકો પર તમારી મોટી કૃપા અને કરુણા અને દયા થાવ. પ્રભુ, અમારી માટે પણ તમે પ્રાર્થના સાંભળજો. જે 3 બાબતો તમારી આગળ મૂકી છે પ્રભુ, પ્રભુ એનો પણ તમે ઉત્તર બનજો અને બન્યા છો, બનવાનો છો. અને માટે અમે તમારો પુષ્કળ આભાર માનતા દરેક લોકો માટે એવી જ પ્રાર્થના કરીએ છીએ કે તેમણે જે કંઈ તેમની હૃદયની ઈચ્છાઓ તમારી આગળ રજૂ કરી હોય એ આજે સાંજે માન્ય થાવ. તમારા બાળકોને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો, તંદુરસ્ત રાખો, ગેરમાર્ગે દોરાયેલા અને તમે પાછા લાવો. લડાઈ ઝઘડા દૂર કરો, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તો ખાલી જ કરો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, જોબને આશીર્વાદિત કરો, નવી જોબ આપો. જોબ ચાલી ગઈ છે તો બીજી જોબ આપો. બિઝનેસને આશીર્વાદિત કરો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. મકાનનો પણ આશીર્વાદ આપો, મકાન ખરીદી શકે, વેચી શકે પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ પિતા. લોનનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. જેમને નાણાંની અગત્ય છે એમને નાણાંનો પણ તમે આશીર્વાદ આપો. IELTSના બેન્ડ આપો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ જુદી જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરો પ્રભુ પિતા. જોબને માટે પ્રભુ, ગ્રેજ્યુએશનને માટે, ભણવાને માટે પ્રભુ, જે તે પર્પઝને માટે જે એક્ઝામ આપવાની છે એમાં તેમને સારા માર્ક્સથી ઉત્તીર્ણ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ.
પ્રભુ અમને નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરજો પ્રભુ પિતા, ઉછીનો આપનાર બનાવજો પ્રભુ, અને પ્રભુ અમને સ્થિર બનાવજો. અમારા ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ વહેતી રહે પ્રભુ. અમારા આશીર્વાદના જરાઓ ઉભરાઈ જાય એવું તમે થવા દેજો પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ પ્રભુ તમે સાથે રહો પ્રભુ. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે મુલાકાત લો પ્રભુ. તેમની સાથે રહીને તેમની દરેક ચિંતાઓ તમે દૂર કરજો પ્રભુ. અમારી પણ સાથે રહો, અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરો. બુધવાર શુક્રવારની સંગતોને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ. અને પ્રભુ અમારી જેમ જેઓ પ્રભુ કોઈ પણ સંસ્થા સાથે જોડાયેલા નથી અને વ્યક્તિગત તમારા પ્રભુ પિતા તમારી કૃપા દ્વારા સેવા કરી રહ્યા છે પ્રભુ પિતા, અને પ્રભુ તમારા વિઝન સાથે પ્રભુ સત્યતાના માર્ગ પર ચાલવાની સેવા કરી રહ્યા છે, દરેકની સંભાળ લેજો, કાળજી લેજો. તેમના ઘરોનું તમે ભરણ પોષણ કરજો. જેમને મારવામાં આવે છે, સતાવણી થઈ છે પ્રભુ, ત્યાં પણ પ્રભુ તમે મુલાકાત લેજો. તેમના દુઃખને, સંકટને પ્રભુ પિતા તમે દૂર કરજો. તેમનું રક્ષણ કરજો, જાનમાલનું રક્ષણ કરજો. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ એ બધું જ તમે તેમને આપજો પ્રભુ. હા પ્રભુ, જે જાન્યુઆરી માસથી અત્યાર સુધી જે અમારા આશીર્વાદ રોકાયેલા છે પ્રભુ, તમારી કૃપા પ્રમાણે એ પણ પ્રભુ આશીર્વાદ રિલીઝ કરજો. હમણાં સુધી થયેલા પાપોને માફ કરજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો અને સવારમાં તમારું ભજન કરીને તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.